sands of time are still today. But sometimes in life, a pause is a must in order to move ahead with more accelerated pace. We haven't stopped dreaming, nor has the sun stopped shining. In this tapestry of life, we're all connected. More than even the temple bells hang motionless, impatient to ring once again. The lion beckons the invader to tread the jungle where he reigns. The salt lands of the Run of Kutch die to hear the sound of feet again. The Bandhani colors await the Navratri festivities, feeling quite incomplete. The Iron Man surveys the desolate cities. The ashram anxious to spread its tale of simplicity. The heritage city yearns to once again hear the sounds of human celebration. The relics wait to tell stories of an ancient civilization. The bells will resonate again. The sheer black of the desert night will steal your heart away. An explosion of life will soon see the light of day. Take a pause now to meet us again later. ગુજરાત છું. મારો ભૂતકાળ પ્રાચીન અને ભવ્ય છે. પહેલા હું અપરાંત, પછી આનર્દ, લાટ અને છેલ્લે ગુર્જરના નામે ઓળખાતું. અને આજે મને સૌ ગુજરાત કહે છે. આ અવસરે હું આપને મારી યશગાથા સંભળાવું છું. હું એ ધન્ય ધરા છું જ્યાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ આવવું પડ્યું. મારી ગોદમાં શીશ રાખી દેહ ત્યાગ કરવાનું એ ચિદઘન શક્તિએ પસંદ કર્યું. પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથ, જ્યાં ઘૂઘવાટા મારતો સાગર તેમના ચરણ પખાડે છે. મને શક્તિપીઠ અંબા, બહુચરા અને મહાકાળીના આશીર્વચન છે. આજે મને ગાંધીની ઓળખ મળી છે. એ મહામાનવ જેની આંધીએ અંગ્રેજ સલ્તનતને ઉખાડી. લોખંડી પુરુષ સરદાર પટેલ, રવિશંકર મહારાજ અને ઇન્દુ ચાચા મારા જ રતન દીવડા છે. મારા કચ્છનું ધોળાવીરા અને એ લોથલ જે સિંધુ સભ્ય સંસ્કૃતિના આયોજનબદ્ધ નગર છે. સીદી સૈયદની જાળી, રાણકી વાવ, ચાંપાનેર અને વડનગરનું તોરણ મારા કળા કારીગરોની કમાલ છે. મારી છાતીએ મોક્ષદાયીની મૈયા નર્મદા અને સરસ્વતી વહે છે. રેવા, તાપી અને મહી જેવી નદીઓ મારી જીવાદોરી છે. સૌથી લાંબા દરિયા કિનારાનું સૌભાગ્ય પણ મને જ મળ્યું છે. ડાલામથ્થાની ડણક્યું, ગીરના નેહડા અને માલધારીઓની ખુમારી આ મારું ગીર છે. દુનિયાને દાઢે વળગેલી કેસર કેરી મારી જ દેન છે. નરસૈયાની આ ભૂમિ અંગે કવિ મનોજ ખંડેરિયા કહે છે, તળેટી જતા એવું લાગ્યા કરે છે, હજુ ક્યાંક કરતાલ વાગ્યા કરે છે. વાદળથી વાત્યું કરતો અને હિમાલયથી વધુ પુખ્ત ગઢ ગિરનાર મારી ઐતિહાસિકતાનું પ્રતીક છે. દરિયા કિનારે વસેલું એ મારું ગરવીલું ચોરવાડ, જ્યાંથી ધીરુભાઈ અંબાણી વિશ્વમાં નામ પામ્યા. અરે મહાન વૈજ્ઞાનિક ડોક્ટર વિક્રમ સારાભાઈ પણ મારું જ સંતાન છે. કવિ નર્મદ જેણે દાંડીયો ગુજરાતમાં ગુંજતો કર્યો. પાંડિત્ય સભર ગોવર્ધન રામ ત્રિપાઠી, ઉમાશંકર જોશી, મુનશી અને મેઘાણી પણ મારી મોંઘેરી જણસ છે. મૂળે તો હું કળા અને પ્રાચીન સંસ્કૃતિની ધરોહર છું. નવરાત્રિનો થનગનાટ મારા પગમાં છે તો મેળો મારી રગે રગમાં મહાલે છે. વિકાસમાંય હું અવ્વલ છું. સદાય ધમધમતું અમદાવાદ, ડાયમંડ સિટી સુરત, સંસ્કાર નગરી વડોદરા અને રંગીલું રાજકોટ મારા હાથ પગ છે. તો ધરતી પર સૂર્યનું કિરણ જ્યાં જ્યાં પડે ત્યાં મારી પ્રજા પહોંચી છે. મેં છપ્પનિયો કાળ, મોરબીની હોનારત અને કચ્છનો ભૂકંપ જોયા છે. કારમી થપાટો છતાં
હું વારે વારે બેઠું થયું છું. એ મારી દરિયાદિલ, સાહસી અને ખમીરવંતી પ્રજાનો પ્રતાપ છે. કંઈ એમ જ ઉમાશંકરે નહીં કહ્યું હોય, ભારતની ભૂમિમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, મળતા મળી કઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. હું છું જય જય ગરવી ગુજરાત. વેલકમ લિસનર્સ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજના અમારા આકાશવાણી રેડિયોના ગુજરાતી વારસોના સ્પેશિયલ શોમાં. હું છું તમારી હોસ્ટ પુનિતા અને મારી સાથે છે હું છું આરજે વાણી અને તમારી આજના શોની હોસ્ટ. સ્વાગત છે તમારું રંગીલું મસ્તીનું ગુજરાત ઓસ્ટ્રેલિયામાં. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જય જય ગરવી ગુજરાત. ગુજરાતીઓ માટે, ગુજરાતી દ્વારા, ગુજરાતીમાં અમારા હાથ જોડાઓ, સૌને હાથ આપો, એકબીજાની મદદ કરો, સામાજિક ફેરફારો કરો. તો વાણી, આજે આપણા ગુજરાતી વારસો જે સાહિત્ય, સંસ્કૃતિ અને કળાનો સંગમ, જે ફેમિલી વીકેન્ડ સેલિબ્રેશન છે 2020 નું, જે આપણે ગુજરાત ફાઉન્ડેશન મંથ માટે સેલિબ્રેટ કરીએ છીએ. અને ગુજરાત ડે ના સેલિબ્રેશન જે આપણે કરેલું ડ્યુરિંગ 1st, 2nd અને 3rd મે, અને એટલું પોપ્યુલર થયું અને લોકોએ આપણો એટલો પ્રોત્સાહન વધાર્યું કે we've come back with another set of shows. Absolutely. Not only that, આપણે ગુજરાતી વારસાની શરૂઆત ગઈકાલના શોથી કરી મુકેશભાઈ જોશી સાથે, and we are so happy to say કે 2,500 થી બી વધારે વ્યુઅર્સ આપણી સાથે જોડાયા હતા એ શો માટે, ગઈકાલના શો માટે. So thank you so much to everybody who's supporting us and keep supporting us. Absolutely. Also our sponsors and supporters, જેના નામ તમે અહીંયા જોઈ રહ્યા છો અમારા બેકગ્રાઉન્ડ, all the logos, અને આ બધા જે નામ છે, થેન્ક યુ સો મચ બધા અમારા સ્પોન્સર્સ અને સપોર્ટર્સ ને, કે તમારા વગર આ શો ઓબ્વિયસલી પોસિબલ નહોતો. સો થેન્ક યુ ફોર સપોર્ટિંગ અસ. સો વાણી, આજ માટે શું છે આપણું સ્પેશિયલ? અચ્છા, આજની વાત કરીએ એ પહેલા મારી પાસે બે હજી સારા ન્યૂઝ છે. એક તો તમે જેમ કીધું એવું કે જ્યારે આપણે લાસ્ટ ટાઈમ ગુજરાત ડે નો શો કર્યો હતો અને આપણને જે સપોર્ટ મળ્યો હતો વ્યુઅર્સ તરફથી, એનું આપણને એક અચીવમેન્ટ એવોર્ડ મળ્યું છે, રેકોગ્નિશન ઇન વર્લ્ડ રેકોર્ડ સ્ટાર 2020, જેનું આ સર્ટિફિકેટ છે. સો થેન્ક યુ ટુ ઓલ આ લિસનર્સ એન્ડ વ્યુઅર્સ. તમારા લીધે જ અમને આ અચીવમેન્ટ એવોર્ડ મળ્યું છે કે તમે અમને સપોર્ટ કર્યો. સો થેન્ક યુ સો મચ. And please keep supporting us. Absolutely. અને બીજી વસ્તુ એ છે કે ગુડ ન્યૂઝ ફોર ઓલ આ ગુજરાતીઝ ઇન ઓસ્ટ્રેલિયા. આપણું કોમ્પિટિશન થઈ રહ્યું છે, we've already started it, અને એન્ટ્રીઝ આવી રહી છે, બહુ સારી સારી એન્ટ્રીઝ આવી ગઈ છે. It's called Australian Gujratis Got Talent, જેનું આ ફ્લાયર છે. અમારા ફેસબુક પેજ પર, ગુજરાતી હેલ્પલાઇન ઓસ્ટ્રેલિયાના ફેસબુક પેજ પર અમે આ ફ્લાયર અને બધી ડિટેલ્સ મૂકેલી છે. તો if you are a Gujarati in Australia and you would like to show your indoor talent to us, please flyer follow karo, amne 2 minute no video moklavo tamaro indoor talent no, and just follow everything that's on the guidelines and you could be a winner. Bahut sari And did you say, Vani, ke we have some exciting prizes too for the winners? Very very exciting prizes je ame flyer ma mention kareli છે. So you all are welcome to participate, અને જલ્દી કરજો because end of the month our competition પૂરું થઈ જશે, and we have prizes and certificates for participants as well, so everybody is welcome. Sure. આજે હું છે ને ટ્રાય કરતી હતી આ યોગા કરવાનું actually, પણ મારાથી મને નથી લાગતું યોગા થશે. હું હાઈસ્કૂલમાં હતી. આવી રીતે થોડું થાય, તું સીધી તો બેસ, આમ કર, હાથ લાંબા કર, ઊંડો શ્વાસ લે. એટલે એને શું કહેવાય? પ્રાણાયામ. કરેક્ટ, એક્ઝેક્ટલી. પણ પ્રાણાયામ તો આવડે છે આમ તો. જો કે મને, હું હાઈસ્કૂલમાં હતી ને ત્યારે આમ તો કેવું હોય કે પીઈ ના એક્ઝામ્સ હોય ત્યારે તમારા ટીચર તમને કહે કે આ યોગાસન કરો તો આટલા પોઈન્ટ્સ મળશે, રાઈટ? પણ મારી સ્કૂલમાં કેવું હતું કે you can earn like 10 to 20 points and you can do a yogasan of your choice. Pranayam
સિવાય તો મને કંઈ આવડતું નથી. તો બસ 20 પોઈન્ટ્સ બી ના મને એના જ મળી ગયા. ઓકે. બટ આ વાતનું સોલ્યુશન કે હવે વધારે કેમ શીખવું યોગા એ આજે મારી પાસે છે. બીકોઝ આજે આપણી સાથે છે અ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ઇન્ડિયા ઓફ મધુવન ફાઉન્ડેશન, ઇન્ટરનેશનલ યોગા ડેમોન્સ્ટ્રેટર, બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ઇન્ડિયા યોગા સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ એસોસિએશન, ambassador of Yoga Sports Federation of India. And not only that, she is an expert in artistic yoga, Ashtanga yoga, power yoga, body song yoga, underwater yoga, and along with that, she is also a pro in yoga with music for boosting up immunity. So, Ani Satesh, let's welcome Hitasvi Somani, the back-bending queen of India. Hello. Hi. Welcome, Hitasvi. We are હવે બંને ખૂબ મજામાં છીએ અને now seeing you, I'm sure કે તમે અમને હજી વધારે મજામાં કરશો with the yoga asans. So તમને ફ્લોર સોંપીએ એ પહેલા આઈ એમ શ્યોર અમારા વ્યુઅર્સ ને લિસનર્સ પાસે બી એક જ ક્વેશ્ચન હશે, મેઇન ક્વેશ્ચન તમારી માટે, કે તમે આ બધું પહેલા તો પ્રેરણા ક્યાંથી મળી યોગા કરવાની, એન્ડ પણ એવું કહો કે તમે ફિટ કેવી રીતે રહી શકો છો તમારી પ્રોફેશનલ લાઈફ આગળ વધારવા માટે? ડુ યુ ફોલો સર્ટન રૂલ્સ, રેગ્યુલેશન, કેવી રીતે મેનેજ કરો છો તમે? હું લાસ્ટ 17 યર્સથી યોગા કરું છું અને હું લાસ્ટ 3જા ધોરણમાં ભણતી હતી ત્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું. જો કે 3જા ધોરણથી મેં સ્ટેટ નેશનલ કોમ્પિટિશનમાં જ રમવાનું શરૂ કરી દીધું હતું. પ્રેક્ટિસ તો મેં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાંથી ત્યારથી કરતી આવું છું અને હું રેગ્યુલર યોગ કરું છું. સૂર્ય નમસ્કાર તો હું રેગ્યુલર કરું છું. કહેવાય છે ને કે યોગ ભગાવે રોગ, કરો યોગ રહો નિરોગ. તો યોગ તો આપણા ભારતની સંસ્કૃતિ છે. તો હું આગળ વધવા માટે રેગ્યુલર હું યોગ પ્રેક્ટિસ કરું છું, મારા બોડીને ફિટ રાખવા માટે, નહીં કે મારા શારીરિક અને સ્વસ્થ રાખવા માટે, પણ મેન્ટલી પણ આપણે સ્વસ્થ રહેવા માટે પણ યોગ કરવું જરૂરી છે. તો હું રેગ્યુલર પ્રાણાયામ કરું છું, સૂર્ય નમસ્કાર કરું છું અને એક્સરસાઇઝ કરતી હોય છું કે કઈ રીતના અમારે નેશનલ ઇન્ટરનેશનલ કોમ્પિટિશન હોય છે અને એમાં પણ ઘણી બધી ઇવેન્ટ્સ હોય છે, કોમ્બિનેશન છે, આર્ટિસ્ટિક છે, ટ્રેડિશનલ છે, અને અલગ અલગ પાર્ટ હોય છે. તો એની માટે હું રેગ્યુલર પ્રેક્ટિસ કરતી હોય છું. અરે વાહ. અને તમે નાનપણથી કરો છો, સો આઈ કેન અન્ડરસ્ટેન્ડ. હવે હું તો આટલા વર્ષ પછી જો ટ્રાય કરીશ તો આઈ કેન ડેફિનેટલી નોટ બેન્ડ લાઈક યુ, પણ તમે અમને શું શીખવાડો છો અને લેટ્સ સી ઇફ વી કેન ડુ ઇટ, રાઈટ પુનીતા? Absolutely. હું અહીંયા મેટ લઈને રેડી છું અને આઈ એમ હોપિંગ કે અમારા બધા લિસનર્સ અને વ્યુઅર્સ જે હમણાં આ જુએ છે એ લોકો પણ પોતપોતાની મેટ સાથે રેડી હશે. અને હિતસ્વી, તમને ફ્લોર આપીએ એની પહેલા અમે અમારા વ્યુઅર્સને કહી દઈએ કે ભાઈ હમણાં તમે હિતસ્વીને ફોલો કરો અને લાસ્ટની 5 કે 10 મિનિટ જો તમારી પાસે ક્વેશ્ચન્સ હોય તો અમને મોકલતા રહેજો અને એન્ડની 5-10 મિનિટમાં અમે એ ક્વેશ્ચન્સ તમને પૂછશું. Okay, so with that, a very warm welcome, Hitasvi, and the floor is yours. Thank you. Hello, good afternoon everyone, good morning. સૌથી પહેલા આપણે જાણીએ છીએ કે ભારત અને દરેક પૂરા વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે અને એની માટે કોઈ ઉપાય નથી શોધાણો, કોઈ દવા નથી શોધાણી, રાઈટ? તો આપણી પાસે બેસ્ટ વે છે કે એક તો આપણે ઘરે રહીએ અને બીજું કે આપણે એવા કાર્ય કરીએ, એવું વર્ક કરીએ કે જેનાથી આપણી ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ થઈ શકે, આપણી રોગપ્રતિકારક શક્તિ વધારી શકીએ આપણે, રાઈટ? તો એની માટે આપણે શું કરવું જોઈએ? તો યોગ છે એ ભારતની સંસ્કૃતિ છે અને આપણા ઋષિ મુનિઓ અને યોગના ગુરુએ કેટલા બધા પ્રાણાયામ અને આસનોનું નિર્માણ કર્યું છે, એનું સર્જન કર્યું છે. તો એ આસન અને પ્રાણાયામ કરવાથી આપણે ઘણી બધી રીતના આપણા રોગ છે એનાથી દૂર રહી શકીએ છીએ, આપણે ફિટ રહી શકીએ છીએ અને આપણી ઇમ્યુનિટી સિસ્ટમને વધારી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે યોગની અંદર પ્રાણાયામ કરવું બહુ જ જરૂરી છે. યોગની અંદર જે બેસ્ટ પાર્ટ છે પ્રાણાયામ. તો પ્રાણાયામ કરવું ખૂબ જરૂરી છે. તો પ્રાણાયામથી બહુ બધા લાભ મળતા હોય છે. તો સૌથી પહેલા આપણે પ્રાણાયામથી શરૂઆત કરશું, ઓમકાર પ્રાણાયામથી.
ઓમકાર પ્રાણાયામ છે એ કહેવાય છે કે સૌથી પહેલો નાદ છે સૃષ્ટિની અંદર, સૌથી પહેલું સર્જન થયેલું છે ઓમનું, અને ઓમની અંદરથી પૂરી સૃષ્ટિનું સર્જન થયેલું છે. અને જો આપણે ઓમને જ્યારે એના સ્વર, એની સંધિ છૂટી પાડવામાં આવે તો એમાંથી 3 સ્વરનું નિર્માણ થાય છે. એક છે અ, ઉ અને મ. જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે એની ઇફેક્ટ ક્યાં થાય છે? જ્યારે ઉ બોલીએ છીએ ત્યારે એની ઇફેક્ટ ક્યાં થાય છે? અને જ્યારે મ બોલીએ છીએ ત્યારે એની ઇફેક્ટ ક્યાં થાય છે? એક વખત ટ્રાય કરો કે તમે અ, ઉ, મ બોલશો તો તમારા બોડી પાર્ટ્સ ની અંદર તમને ક્યાં ઇફેક્ટ થાય છે? તો જ્યારે આપણે અ બોલશું ત્યારે આપણી નાભી, આપણું સ્ટમક, મ બોલીએ છીએ જ્યારે આપણે ઉ બોલીએ છીએ ત્યારે એની ઇફેક્ટ છે એ હૃદય ઉપર થાય છે. તો જ્યારે આપણે ઓમ એવો જ્યારે નાદ પકડાય છે ત્યારે એની ઇફેક્ટ આપણા બોડી પાર્ટના 3 પાર્ટ ઉપર થાય છે. પોઝિટિવ ઓરા ક્રિએટ કરે છે. ઓમકાર જે છે, ઓમકાર પ્રાણાયામ, એ આપણી આજુબાજુ પોઝિટિવ કરે છે, પોઝિટિવિટી ઉત્પન્ન કરે છે આપણી અને આપણી આસપાસ. તો ઓમકાર પ્રાણાયામ સૌથી પહેલા કરવાનું શ્રેય છે કે આપણે કોઈ પણ આસન છે કે કોઈ પણ એક્સરસાઇઝ છે, પ્રાણાયામ આની પછી ના કરવા, એની પહેલા આપણે ઓમકાર પ્રાણાયામ 3 વખત કરવું ખૂબ જરૂરી છે. તો આપણે ઓમકાર પ્રાણાયામ કરશું. તમે જો મારી સાથે આઈ હોપ કે યોગ કરતા હોય તો આ તમારી મેટ લઈને તૈયાર થઈ જાઓ. આપણે સૌથી પહેલા ઓમકાર પ્રાણાયામ કરવાનું છે. ઓકે, જો તમારે પદ્માસન થતું હોય તો તમે પદ્માસનમાં પણ બેસી શકો છો. તમારે અર્ધ પદ્માસન થતું હોય તો તમે અર્ધ પદ્માસન કરી શકો છો. તમારે સિદ્ધાસન થતું હોય તો સિદ્ધાસન પણ કરી શકો છો, અને વજ્રાસનમાં પણ બેસી શકો છો. તો સૌથી પહેલા બેસ્ટ છે કે તમને પદ્માસન થાય તો તમે પદ્માસનની અંદર બેસો. ઓકે, પદ્માસનમાં બેસીને આપણે 2 હાથેથી જ્ઞાન મુદ્રા બનાવવાની છે. આ રીતે પહેલી ફિંગર અને અંગૂઠાને જોઈન્ટ કરવાનું છે, અને જ્ઞાન મુદ્રા બનાવીને ગોઠણ ઉપર રાખવાનું છે, અને થોડી વખત બ્રીથ ઇન બ્રીથ આઉટ કરવાનું છે. ઓકે, આઈ થિંક એમના કનેક્શનમાં કોઈ પ્રોબ્લેમ છે. સો હા, ઓકે, there she is. આવી ગયા પાછા. યસ, તો થોડી વખત બ્રીથિંગ એન્ડ બ્રીથ આઉટ કરવાનું છે. ડીપ ઇનહેલ એન્ડ ડીપ એક્સહેલ. Long inhale and long exhale. ઓકે, ઓમકાર પ્રાણાયામ શરૂ કરશું આપણે. ડીપ ઇનહેલ, શ્વાસ ભરવાનો છે ઊંડે સુધી. ઓમ, breathing in, breathe out. જ્યારે આપણે પ્રાણાયામ કરતા હોય ત્યારે આંખ બિલકુલ ખોલવાની નથી, આંખ બંધ જ રાખવાની છે, એટલે આપણને વધારે એની ઇફેક્ટ જોવા મળે, એના વધારે બેનિફિટ જોવા મળે. ઓકે, બીજી વખત ડીપ ઇનહેલ, ઓમ,
Breathe in and breathe out. Again. Deep inhale. Om. ओके, एक प्रार्थना की प्रेयर की शुरुआत करશું આપણે. ગુરુ બ્રહ્મા વિષ્ણુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ ગુરુવે તસ્મૈ ગુરુવે તસ્મૈ ગુરુવે. આંખ બંધ રાખવાની છે and rub your palm. એકદમ જોશથી હાથ ઉપર રાખીને ઘસવાની છે હથેળીઓ. rub your palm. ઓકે, આપણા ફેસ ઉપર, આઈઝ ઉપર, પૂરા ફેસ ઉપર, નેક પર, બોડી ઉપર, હાથ ઉપર, એના પગ પર. ફરી એક વખત rub your palm. હથેળીને ઘસવાની છે એકદમ જોશથી. ફરી એક વખત ફેસ પર, નેક પર, બોડી પર, હાથ પર, લેગ્સ. અને ધીમે ધીમે આંખ ખોલવાની છે. યસ, તો ઓમકાર પ્રાણાયામ અને પ્રાર્થના પ્રેયર કરીને તમને એકદમ આમ આંખ ખોલશો ને તો પ્રફુલ્લિત આપણે ફીલ થાય છે કે આપણે અંદરથી એકદમ પ્રફુલ્લિત બની ગયા હોય. અને ઓમકાર પ્રાણાયામનો એક એ જ ફાયદો છે કે આપણે પ્રફુલ્લિત રહી શકીએ છીએ. જો આપણે સ્ટ્રેસ હોય તો સ્ટ્રેસ મુક્ત રહી શકીએ છીએ. કોઈ ડિપ્રેશનમાં આપણે આવી ગયા હોય તો ડિપ્રેશન આપણું દૂર થાય છે. અત્યારે આ જે કોરોના વાયરસ મહામારી ચાલી રહી છે તો ઘણી બધી વખત ન્યૂઝમાં અને આપણને બધાને ટેન્શન હોય છે કે ક્યારે આ વાયરસ જશે. ઘણા બધા લોકો પેનિક થઈ જતા હોય છે, ડિપ્રેશનમાં આવી જતા હોય છે. તો એની માટે આ બહુ જ બેસ્ટ પ્રાણાયામ છે. અને હું ખાસ કરીને બહેનોને કહીશ કે આ જે લોકડાઉન ક્વોરન્ટાઇન ડેઝ છે, ક્વોરન્ટાઇન પીરિયડ છે, એની અંદર બહેનો ઉપર બહુ બધું ભાર આવી ગયો હોય. આખા ઘરનું જે સંભાળવું છે, આખા ઘરને જે સંભાળે છે એ બહેનો અત્યારે સંભાળી રહ્યા છે. તો એની શારીરિક જે કસરત છે એ તો થઈ જતી હોય છે, પણ મેન્ટલી રીતના એમને કસરત કરવા માટે, મેન્ટલી સ્વસ્થ રહેવા માટે એમની માટે બેસ્ટ છે આ પ્રાણાયામ. તો આ પહેલો છે ઓમકાર પ્રાણાયામ. હવે આપણે કરવાનું છે કપાલભાતિ પ્રાણાયામ. કપાલભાતિ પ્રાણાયામનું કપાલભાતિનો મિનિંગ શું છે? કપાલ એટલે કે આપણા માઇન્ડની અંદર સર્કલ્સ છે, કપાળની જે આપણી પાર્ટ છે એ, અને ભાતિનો મિનિંગ છે કે તેજ પેદા કરવું. તો કપાલભાતિ પ્રાણાયામ કરવાથી આપણી શરીરની અંદર, આપણા ફેસની અંદર, આપણા સ્કિન ઉપર ગ્લો આવે છે, તેજ આવે છે. આપણા શરીરની અંદર આપણને તેજ ઉત્પન્ન થાય છે કપાલભાતિ ક્રિયા કરવાથી. અને કપાલભાતિ છે શુદ્ધિકરણની ક્રિયા છે. તો આપણે કપાલભાતિ પ્રાણાયામ કરવાથી આપણા શરીરની અંદર જે ઇન્દ્રિયો છે, દ્રવ્યો છે, સ્નાયુઓ છે, એને શુદ્ધ પણ બનાવે છે. તો કપાલભાતિ પ્રાણાયામ કઈ રીતના કરવાનું છે? તો તમારા બંને હાથ છે એને ગોઠણ પર રાખવાના છે આ રીતના, અને થોડું આગળ ઝૂકવાનું છે. બેન્ડ કરવાનું છે થોડું. તમારે એમ ના કરવું હોય તો તમે જ્ઞાન મુદ્રા બનાવીને પણ કરી શકો છો. તો કઈ રીતના કરવાનું છે? ઊંડો લાંબો શ્વાસ લેવાનો છે, ડીપ ઇનહેલ કરવાનું છે, અને પછી શ્વાસ છોડતા સ્ટોપ કરવાના છે. હું તમને એક વખત બતાવું છું કઈ રીતના પેટ તમારું અંદર બહાર થશે. તો જો કઈ રીતના. ઓકે, હું એક વખત તમને બતાવું છું, પછી તમે મારી સાથે કરી શકો છો. ડીપ ઇનહેલ,
થોડી નજીક આવી જાઉં છું. શ્વાસ છોડતા છોડતા તમારે પેટને અંદર બહાર કરવાનું છે. ઓકે, તો આપણે શરૂઆત કરશું કપાલભાતિ ક્રિયાથી. ફરી એક વખત 3 વખત કરવાના છે પ્રાણાયામ. ડીપ ઇનહેલ, ગોઠણ ઉપર હાથ રાખી થોડું આગળ ઝૂકીને પેટને અંદર બહાર કરવાનું છે. શ્વાસ ઊંડો લાંબો શ્વાસ ભરો. બધો જ શ્વાસ મોઢા દ્વારા કાઢી નાખવાનો છે. અને કપાલભાતિ ની જે સ્પીડ છે બે રીતે છે. એક તો તમે સ્ટાર્ટિંગમાં તમે ધીમે ધીમે કરી શકો છો. જો તમે પહેલી વખત તમે કરતા હોય તો તમારે એકદમ ધીમે ધીમે એના સ્ટોપ કરવાના છે. અને તમે પછી ધીમે ધીમે તમારે ફાસ્ટ સ્ટોપ કરવાના છે. જો કઈ રીતના બીજી વખત આપણે કરશું કપાલભાતિ. ડીપ ઇનહેલ, long breathe in and breathe out. લાસ્ટ ટાઈમ ફરી એક વખત ત્રીજી વખત કરવાનું છે. ડીપ ઇનહેલ, long breathe in and breathe out. શ્વાસને ઊંડો ખેંચવાનો છે અને બહાર કાઢવાનો છે. ઓકે, તો આ છે કપાલભાતિ ક્રિયા. હવે કરવાની છે ભસ્ત્રિકા પ્રાણાયામ. ભસ્ત્રિકા પ્રાણાયામ કઈ રીતના કરવાનું છે ની 3 રીત છે. ઓકે, 1 2 3 and 4. આ ત્રણેય રીતે આપણે સૌથી પહેલા ઊંડો લાંબો શ્વાસ ભરવાનો છે. અને જોશથી આપણામાં જેટલું બળ છે, આપણા શરીરની અંદર જેટલી તાકાત છે, એટલી તાકાત અને બળની સાથે આપણે શ્વાસને છોડવાનો છે. કપાલભાતિ જેમ ક્રિયા કરી એ નોર્મલી ક્રિયા આપણે કરી, એટલા બળથી નથી કરી. હવે ભસ્ત્રિકા પ્રાણાયામ છે એકદમ બળની સાથે કરવાનું છે. જેટલી તાકાત છે આપણી એ રીતના હું તમને એક વખત બતાવું છું, પછી આપણે 3 વખત સાથે કરશું. Inhale,
રીતે તો ભસ્ત્રિકા પ્રાણાયામ છે. ભસ્ત્રિકા પ્રાણાયામ આપણે એકદમ બળ સાથે કરીએ એટલે એનો અવાજ થોડો વધારે આવે છે. અને હું તમને કહીશ કે જેટલા લોકોના અંદરના સ્નાયુઓ છે, અંદરની ઇન્દ્રિયો છે, એકદમ ક્લીન હશે, શુદ્ધ હશે, એટલો જ તમારો અવાજ છે એ વધારે આવી શકે છે. તો ઘણા બધા લોકો એની ખોટી રીત કરતા હોય છે. કેવી રીતે? તો કે વધારે ને વધારે અવાજ કરવા માટે લોકો અવાજ છે એ ગળેથી કાઢતા હોય છે. તો જો તમે ગળેથી અવાજ કાઢશો તો તમારું જે ગળું છે એમાં બળતરા, તમારા ગળાની અંદર બળતરા થવા લાગશે અને તમારું ગળું છે એ ઘસાઈ જશે. તો મિત્રો ગળેથી અવાજ નથી કરવાનો, આપણે નાકીથી શ્વાસ લેવાનો છે અને નાકીથી જ આપણે શ્વાસને એકદમ બળ અને તાકાતની સાથે છોડવાનો છે. બરાબર? અને આજે ભસ્ત્રિકા પ્રાણાયામ છે એનાથી આપણું હાડકા છે, આપણા અંદરના હાડકા છે, આપણા ફેફસા છે, આપણા લંગ્સ છે એ મજબૂત બની શકે છે. આપણને ખબર છે કે કોરોના વાયરસ છે એ ગળાના માધ્યમથી પેટ અને ફેફસાની અંદર પહોંચે છે અને આપણા ફેફસા આપણા લંગ્સને ડેમેજ કરે છે. બરાબર? તો ફેફસા અને લંગ્સને ડેમેજ કરે છે. તો આપણે એને મજબૂત બનાવવાનું છે, સ્ટ્રોંગ બનાવવાનું છે. આપણા અંદરની ઇન્દ્રિયો છે, આપણા અંદરના જે સ્નાયુઓ છે, આપણા ફેફસાને આપણે સ્ટ્રોંગ અને મજબૂત બનાવવા માટે જે ભસ્ત્રિકા પ્રાણાયામ છે એ ખૂબ જ ઉપયોગી પ્રાણાયામ છે. જે આપણા અંદરના હાડકાઓને પણ મજબૂત બનાવે છે. આપણી અનિદ્રા, વધારે પડતી જે આપણી નીંદ હોય, ઊંઘ હોય વધારે પડતી, એને પણ દૂર કરે છે. આપણું ડિપ્રેશન દૂર કરે છે. આપણે પ્રફુલ્લિત રહી શકીએ છીએ અને ઘણા બધા આનાથી આપણને ફાયદા મળી શકે છે. આપણા શરીરને મજબૂત બનાવી રાખે છે. તો આપણે શરૂ કરશું ભસ્ત્રિકા પ્રાણાયામ. ઓકે. ડીપ ઇનહેલ, થોડી વખત બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ કરવાનું છે. Okay. Deep inhale. Okay, again. It's the deep inhale. Again.
deep inhale. થોડી વખત ઊંડા લાંબા શ્વાસ, breathe in and breathe out. તો ભસ્ત્રિકા પ્રાણાયામ છે એ આપણને શું મદદ કરે છે? તો કે જેટલા પણ લોકોને કયા રોગથી દૂર કરે છે, જેટલા પણ લોકોને વાત, પિત્ત અને કફની બીમારી છે, રેગ્યુલર ઘણા બધા લોકોને વાત, પિત્ત અને કફની બીમારી હોય છે તો એને દૂર કરે છે. પછી જે લોકોને થાઇરોઇડ છે, થાઇરોઇડ ગ્રંથિ જે આપણા ગળાની નીચે જ આવેલી છે, રાઈટ? તો એ થાઇરોઇડ જેટલા લોકોને છે તો એ રોગથી પણ આપણે મુક્ત થઈ શકીએ છીએ. એનાથી પણ આપણે આ જે ભસ્ત્રિકા પ્રાણાયામ છે એ થાઇરોઇડમાં પણ ખૂબ જ હેલ્પફુલ છે. અને આપણે જે મોટાપો છે, આપણા શરીરની અંદર મોટાપો છે, આપણી જમીનનો જે આપણો ફેટ કાંઈ પણ વધારે છે તો એ ફેટને પણ લોસ કરે છે, આપણું વેઇટ લોસ કરે છે. આપણા પેટના ભાગમાં જો આપણને વધારે પડતી ચરબી જામી ગઈ હોય તો એને પણ દૂર કરે છે. તો કહેવાય છે ને મિત્રો કે આમાં પણ એક સાયન્સ જોડાયેલી છે કે જે આપણે જે કોઈ પણ વસ્તુને બાળવી હોય, કોઈ પણ વસ્તુમાં આગ લગાવી હોય, રાઈટ? તો આપણે શું ઓક્સિજનની જરૂર પડે, બરાબર? તો જેટલો પણ ઓક્સિજન આપણા શરીરની અંદર આપણે લેશું, ઊંડા લાંબા શ્વાસ લેશું, લોંગ બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ કરશું, ઊંડા લાંબા શ્વાસ લેશું અને જેટલું પણ આપણી અંદર આઈ થિંક એમના કનેક્શન ને થોડું પાછું પ્રોબ્લેમ થયું લાગે છે. પણ આમ અલગ જ દુનિયામાં લઈ ગયા ને આપણને. આઈ નો, ઇટ ફીલ્સ ડિફરન્ટ. એબ્સોલ્યુટલી. Even just seeing her and listening to the music અને આ બધું મતલબ એ જોઈને અને સાંભળીને I wish I could do it. તમે ટ્રાન્સમાં એકદમ ચાલી ગયા કેમ? હા બિલકુલ. મને લાગે છે કે કંઈક નેટવર્ક ઇશ્યુ આવશે. હા હા આઈ થિંક સો હે ને? હા. But હવે good to have you back. હું અને વાણી એ જ વાત કરતા હતા કે બીકોઝ અહીંયા અમે સ્ટુડિયોમાં બેઠા છીએ તો વી Okay, હવે બરાબર કાન્ટ છે? ડુ ધ યોગા, હા પણ અમે ટ્રાન્સમાં ચાલી ગયેલા ખાલી તમને જોઈને જ. ઓકે, તો મારો વોઇસ આવી રહ્યો હતો ને ક્લિયર? હા આવે છે, બરાબર આવે છે. ઓકે, તો હું તમને કહેતી હતી કે આપણો શરીરનો જે ભાગ કોઈ પણ મોટાપો વધારે હોય તો ભસ્ત્રિકા પ્રાણાયામ છે એનાથી આપણે દૂર કરી શકીએ છીએ. થાઇરોઇડ ગ્રંથિ જેટલા લોકોને થાઇરોઇડ થયેલું છે એ પણ માપમાં આપણે લાવી શકીએ છીએ. તો યસ, હું તમને કહેતી હતી કે એક સાયન્સ જોડાયેલું છે. આપણે કોઈ પણ વસ્તુને આગ લગાવી હોય, કોઈ પણ વસ્તુમાં બાળવું હોય તો એની માટે ઓક્સિજન જરૂરી છે, બરાબર? તો એવી જ રીતના આપણા શરીરની અંદર જે મોટાપો છે એને બાળવા માટે, એને ઓછો કરવા માટે, એને લોસ કરવા માટે આપણા શરીરની અંદર જેટલું પણ ઓક્સિજન જાય એ ખૂબ જ મહત્વ છે. તો જેટલું પણ ઓક્સિજન આપણા શરીરની અંદર જશે એટલું આપણો મોટાપો છે એ દૂર થશે. આપણે કહેવાય ને કે પેટ જો બહાર હોય તો રોગ આપણી અંદર, જો આપણો પેટનો મોટાપો વધારે હોય તો આપણે રોગ આપણા શરીરની અંદર હશે. તો આપણે ફિટ અને ફાઇન હશું
તો એટલું જ આપણે સારી રીતના આપણું જે રેગ્યુલર શેડ્યુલ છે આપણે વિતાવી શકીએ છીએ. આપણી અંદર કોઈ પણ પ્રકારના રોગ નથી આવી શકતા. તો ઓક્સિજન જેટલું તમે લેશો એટલું ખૂબ જ સારું છે. અને આપણે ઘણી બધી વખત જો આપણને કોઈ પણ રોગ હોય, બરાબર, તો આપણે મોંઘા મોંઘા હોસ્પિટલમાં જતા હોઈએ છીએ ને એના આપણને કેટલા બધા પૈસા થતા હોય છે. તો ભગવાને આપણને ફ્રીમાં ઓક્સિજન આપ્યું છે. તો આપણે જ્યારે પ્રાણાયામ કરીએ ત્યારે ભગવાનને આપણે થેન્ક્સ કહેવું જોઈએ. વારંવાર મારી ઘણી બધી જેટલા પણ લાઈવ થતી હોય છું, યોગ સેશન લેતી હોય છું અને લાઈવમાં હું મારા યોગ ક્લાસ કરાવતી હોય છું, ત્યારે પણ લોકોને એવું કહેતી હોય કે ભગવાને આપણને ફ્રીમાં ઓક્સિજન આપ્યું છે. તો એ ઓક્સિજનનો ઉપયોગ કરીને પ્રાણાયામ થ્રુ આપણે આપણા શરીરની અંદર કોઈ પણ મોટાપો છે, રોગ છે, એને ઘટાડી શકીએ છીએ. કોઈ પણ દરેક જાતના કોરોના વાયરસ નહીં પણ દરેક જાતના વાયરસથી આપણે દૂર રહી શકીએ છીએ. રાઈટ? તો આ હતું ભસ્ત્રિકા પ્રાણાયામ. હવે આપણે કરવાનું છે અનુલોમ વિલોમ પ્રાણાયામ. અનુલોમ વિલોમ પ્રાણાયામ એટલા માટે કે આપણે કપાલભાતિ ક્રિયા અને ભસ્ત્રિકા પ્રાણાયામ કરીએ ને એટલે આપણી અંદર એકદમ સ્ફૂર્તિ આવી જાય છે અને આપણું જે બ્લડ સર્ક્યુલેશન છે ને એ એકદમ જલ્દી થવા લાગે છે. અને ઘણા બધા લોકો જો પહેલી વખત કરતા હોય તો એ લોકોને મગજમાં ઘૂમરી આવવા માંડે અથવા તો ખાલી ચડવા માંડે, એવું પણ થાય છે. તો એનાથી ગભરાવાની જરૂર નથી. તમે પહેલી વખત કરો છો એટલા માટે આવું થતું હોય છે. તો એને આપણે સરખું કરવા માટે, એનું બેલેન્સ કરવા માટે આપણે શું કરવાનું? કપાલભાતિ ક્રિયા અને ભસ્ત્રિકા પ્રાણાયામ કર્યા પછી આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાનું છે. અનુલોમ વિલોમ પ્રાણાયામ છે એને નાડી શોધન પ્રાણાયામ પણ કહેવામાં આવે છે. તો કે શું કામ નાડી શોધન પ્રાણાયામ શું એની અંદર જ સમાયેલું છે કે એનું શું અર્થ છે? આપણા શરીરની અંદર જેટલી પણ નાડીઓ છે એને શુદ્ધ કરે છે, એટલે કે નાડી શોધન પ્રાણાયામ. તો આપણા અંદરની જે નાડીઓ છે, દ્રવ્યો છે, ઇન્દ્રિયો છે, એને શુદ્ધ કરવાનું કાર્ય, એને મજબૂત કરવાનું કાર્ય અનુલોમ વિલોમ પ્રાણાયામ કરે છે. અને બોયઝ, ગર્લ્સ, લેડીઝ, જેન્ટ્સ બધાની અંદર જે લેફ્ટ પાર્ટ હોય છે ઈ ફિમેલ ડોમિનન્ટ પાર્ટ હોય છે અને જે રાઈટ સાઈડ નો પાર્ટ હોય છે મેલ ડોમિનન્ટ પાર્ટ હોય છે. લેફ્ટ સાઈડ નો પાર્ટ એટલે કે એકદમ નાજુક હોય છે, ઇમોશનલ હોય છે, અને રાઈટ સાઈડ નો જે પાર્ટ હોય છે એ એકદમ લોજિકલ હોય છે, પ્રેક્ટિકલ હોય છે. રાઈટ? તો એ બંનેનું સંતુલન, બેલેન્સ રાખવા માટે આપણા હૃદયનું અને આપણા મગજનું સંતુલન રાખવા માટે, બેલેન્સ રાખવા માટે આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવું ખૂબ જરૂરી છે. અત્યારના જે યંગ જનરેશન છે કે દરેક જાત બધા જ લોકો કોઈ પણ દુઃખ હોય કે કોઈ પણ સુખ હોય એની અંદર બેલેન્સ કરવા માટે, કહેવાય ને કે આપણે દુઃખ હોય તો ખૂબ દુઃખી થઈ જતા હોય છે, સુખમાં એકદમ હેપી થઈ જતા હોય છે. તો એમાં બેલેન્સ રાખવા માટે કયું પ્રાણાયામ કરવું જોઈએ? આપણા શરીરની અંદર બેલેન્સ રાખવા માટે કયું પ્રાણાયામ કરવું જોઈએ? તો કે અનુલોમ વિલોમ પ્રાણાયામ છે એ ખૂબ જ બેસ્ટ પ્રાણાયામ છે અને સૌથી વધારે રોગ પ્રતિકારક શક્તિ, આપણી ઇમ્યુનિટી સિસ્ટમ છે એ અનુલોમ વિલોમ પ્રાણાયામથી વધી શકે છે. તો અનુલોમ વિલોમ પ્રાણાયામ કઈ રીતના કરવાનું છે હું તમને જણાવું છું. પ્રણવ મુદ્રા બનાવવાની છે જમણા હાથથી આ રીતે. બે આંગળીને બેન્ડ વાળી દેવાની છે, બેન્ડ કરી દેવાની છે અને બીજી આ જે રિંગ ફિંગર છે ને, ટચની આંગળી છે એને સીધી રાખવાની છે અને અંગૂઠાને પણ આને કહેવાય છે સીધો રાખવાનો છે. પ્રણવ મુદ્રા કહેવામાં આવે છે. તો પ્રણવ મુદ્રા અને બીજા હાથેથી આપણે જ્ઞાન મુદ્રા બનાવવાની છે. જ્ઞાન મુદ્રા. તો જ્ઞાન મુદ્રાને આપણે ગોઠણ ઉપર રાખવાના છે અને પ્રણવ મુદ્રા છે એને આપણે કઈ રીતના યુઝ કરવાનો છે? તો કે એક નોસ્ટ્રીલ થી આપણે શ્વાસ ભરવાનો છે, ઇન્હેલ કરવાનું છે અને પછી બંને નોસ્ટ્રીલ ને બંધ કરી દેવાની છે. પછી ધીમે ધીમે ઓપોઝિટ સાઈડ થી આપણે શ્વાસ છોડી દેવાનો છે. પછી જે સાઈડ થી આપણે શ્વાસ છોડ્યો છે એ જ સાઈડ થી આપણે ફરી વખત ઇન્હેલ કરવાનું છે અને થોડી વખત શ્વાસને રોકી રાખવાનો છે અને ધીમે ધીમે આપણે ઓપોઝિટ સાઈડ થી ફરી એક્સેલ કરી દેવાનું છે. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાની સાથે સાથે આપણે કુંભક પણ કરશું. કુંભક એટલે શું? કે જ્યારે આપણે વચ્ચે વચ્ચે શ્વાસને રોકી રાખીએ છીએ, આપણા શ્વાસની અંદર આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એની અંદર આપણું કેટલું કંટ્રોલ છે એ જોવા માટે આપણે કુંભક પ્રાણાયામ કરીએ છીએ કે આપણે કેટલી સેકન્ડ આપણો શ્વાસ અંદરની તરફ અને બહારની તરફ રોકી શકીએ છીએ. જેટલું આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાની સાથે સાથે અંદરની તરફ શ્વાસને રોકી રાખશું એને
આંતરકુંભક કહેવામાં આવે છે. અને શ્વાસને છોડીને બહારની સાઈડ તમે શ્વાસને રોકો છો એને બાહ્ય કુંભક કહેવામાં આવે છે. તો અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાની સાથે સાથે આપણે કુંભક પ્રાણાયામ પણ કરવાનું છે, કુંભક પણ કરવાનું છે, રાઈટ? તો હવે હું તમને તમે મારી સાથે કરજો. ઓકે, પ્રણવ મુદ્રા બનાવવાની છે આ રીતના, અને બીજા હાથેથી આ રીતે જ્ઞાન મુદ્રા બનાવવાની છે. ઓકે, જ્ઞાન મુદ્રાને ગોઠણ ઉપર રાખી દેવાનું છે. હવે ધીમે ધીમે ઇનહેલ કરવાનું છે, શ્વાસને ભરવાનું છે. ઇનહેલ, ઓકે, બીજી વખત કરશું. ઇનહેલ, long breathe in and breathe out. Okay, last time અનુલોમ વિલોમ પ્રાણાયામ. તો આજે આપણે આ 4 પ્રાણાયામ કર્યા છે. ઓમકાર પ્રાણાયામ, કપાલભાતિ ક્રિયા, ભસ્ત્રિકા પ્રાણાયામ અને અનુલોમ વિલોમ પ્રાણાયામ. હવે આપણે જોવાનું છે સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારના 12 પોસ્ચર્સ છે અને સૂર્ય નમસ્કારની સાથે એના 12 મંત્ર જાપ પણ છે. તો એના નિયમો છે, અમુક એના રૂલ્સ રેગ્યુલેશન છે કે આપણે કેવી રીતના કરવું જોઈએ સૂર્ય નમસ્કાર. અને સૂર્ય નમસ્કાર છે એ યોગની અંદર એક પ્રકારનો એક યોગ છે જેની અંદર ટોટલી આપણા બોડીની એક્સરસાઇઝ થઈ જાય છે. અને ઘણા બધા રોગ જેમ કે પાઇલ્સ છે, પછી થાઇરોઇડ છે, બ્લડ પ્રેશર છે, પછી ડાયાબિટીસ છે, આ બધા જ રોગથી આપણને સૂર્ય નમસ્કાર બચાવે છે. આપણી જેટલી પણ ઇન્સ્યુલિનની જે આપણી દવાઓ જે હોય છે એની માત્રાને ઓછી કરે છે આ સૂર્ય નમસ્કાર છે. તો સૂર્ય નમસ્કાર આપણે સૂર્યોદય થતા કરવામાં આવે તો એના બેસ્ટ ફાયદા આપણને મળે છે. અને ઇવનિંગમાં પણ આપણે કરી શકીએ છીએ. પછી સૂર્ય નમસ્કારને આપણે પ્રોપર રીતિન એન્ડ વિધાઉટની સાથે કરવું જોઈએ, રાઈટ? તો હવે આપણે સૂર્ય નમસ્કાર કરવાનું છે એના મંત્ર જાપની સાથે. તમે મારી સાથે કરી શકો છો. તો સૂર્ય નમસ્કાર છે એ આપણા હાડકાને પણ મજબૂત બનાવે છે, આપણી ત્વચાની અંદર ઓક્સિજન આપણને પૂરું પાડે છે અને બહેનોને, લેડીઝને ઘણી બધી શારીરિક રીતે થતા હોય છે કે એને શારીરિક રીતે ઘણા બધા રોગ હોય છે. ઘણી બધી રીતના એ લોકો ટેન્શનમાં હોય છે કે મારે આ રીતના ઘણા બધા શારીરિક રોગ છે. તો એનાથી પણ આપણે બચી શકીએ છીએ. અને સૌથી બેસ્ટ વસ્તુ છે કે જેને હેન્ડસમ અને બ્યુટીફુલ દેખાવું હોય તો એની માટે સૂર્ય નમસ્કાર છે ખૂબ જ બેસ્ટ છે. આપણા ત્વચાની અંદર ગ્લો ઉત્પન્ન કરે છે સૂર્ય નમસ્કાર, રાઈટ? તો આપણે શરૂ કરશું સૂર્ય નમસ્કાર.
Okay. सूर्य नमस्कार आपने ओम नित्याय नमः। ओम रवये नमः। ओम सूर्याय नमः। ओम ओम नित्याय नमः। ओम रवये नमः। ओम सूर्याय नमः। ओम भानवे नमः। face up. ओम खगाय नमः। Straight body. ओम कृष्णे नमः। ओम हिरण्यगर्भाय नमः। ओम मरीचे Mountain नमः। pose बनावવાનું છે. ओम आदित्याय नमः। ओम सवित्रे नमः। ओम अर्काय नमः। ओम भास्कराय नमः। ઓકે ફરી એક વખત કરશું. ओम मित्राय नमः। ओम रवये नमः। ओम सूर्याय नमः। ओम भानवे नमः। ओम खगाय नमः। Body straight and proper breathe in and breathe out ની સાથે કરવાનું છે. ओम कृष्णे नमः। ओम हिरण्यगर्भाय नमः। Back. ओम मरीचे Mountain नमः। pose. ओम आदित्याय नमः। ओम सवित्रे नमः। આગળ ઝૂકવાનું છે. ओम अर्काय नमः। Back. ओम भास्कराय नमः। Proper exhale and inhale ની સાથે કરવાનું છે. ઓકે તો આ છે સૂર્ય નમસ્કાર. હવે આપણે કરવાનું છે મ્યુઝિક ની સાથે થોડી એક્સરસાઇઝ કરશું. આજે શનિવાર છે તો આપણે હનુમાન ચાલીસા ઉપર આપણે થોડું બોડી વોર્મ અપ કરવાનું છે, રાઈટ? તો હનુમાન ચાલીસાથી આપણને ઘણી બધી પોઝિટિવિટી મળી શકે છે, હે ને? અને આજે શનિવાર પણ છે તો આજે આપણે હનુમાન ચાલીસાની ઉપર થોડી બોડી એક્સરસાઇઝ કરશું, બોડી ફૂલ બોડી વોર્મ અપ કરવાનું છે અને એની પછી થોડા આસન કરવાના છે જે આપણી ઇમ્યુનિટી સિસ્ટમને બૂસ્ટ કરવા માટે ખૂબ જ હેલ્પફુલ થાય છે અને આપણને ફિટ રહેવા માટે પણ મદદ કરે છે. અને એ દરેક આસનો નાના બાળકથી લઈને મોટા સુધી વડીલો સુધી દરેક લોકો કરી શકે છે એવા આસનો હું તમને બતાવવાની છું. તો સૌથી પહેલા આપણે ફૂલ બોડી વોર્મ અપ શરૂ કરશું.
કોઈ પણ આસન કરવા પહેલા આસન અને કોઈ પણ હાર્ડ એક્સરસાઇઝ કરવા પહેલા આપણે નોર્મલ બોડી વોર્મ અપ હોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે તમે જો સીધા આસનોની શરૂઆત કરી દો તો આપણા મસલ્સ સ્ટ્રેચ થાય છે અને પછી ઘણી બધી વખત દુખાવો થઈ જતો હોય છે. તો એવું ના કરવું હોય તો એની માટે આપણે ફૂલ બોડી વોર્મ અપ થવું જરૂરી છે. તો આપણે પહેલા ફૂલ બોડી વોર્મ અપ કરશું, નોર્મલ એક્સરસાઇઝ કરશું જે દરેક લોકો કરી શકે છે અને ખૂબ જ ફાયદાકારક એક્સરસાઇઝ છે. દરેક આપણને ફિટ રહેવામાં ખૂબ જ હેલ્પ કરે છે. રાઈટ, હું આ દરરોજ કરું છું આ બધી એક્સરસાઇઝ. તો આપણે હવે હનુમાન ચાલીસા ઉપર એક્સરસાઇઝ કરવાની છે. ઓકે, રેડી? ફેસ અપ ડાઉન કરવાનું છે. એક્સેલ અને ઇનહેલ ની સાથે પ્રોપર બ્રીથિંગ ની સાથે કરવાનું છે. ઇનહેલ, એક્સેલ, ઇનહેલ, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. Okay, side to side કરવાનું છે. face ને side કરવાનો છે. One, two. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. One, two. One, two. One. Okay. હવે પૂરા ફેસ ને રોટેટ કરવાનો છે આ રીતના. આખું ગોળ ફેરવવાનો છે. ફેસ ને આખું આ રીતના ગોળ ફેરવવાનો છે. બરાબર? Inhale, exhale, inhale, exhale, inhale, exhale. કોઈ પણ વોર્મ અપ કે કોઈ પણ આસન બ્રીથિંગ ની સાથે થવું ખૂબ જ જરૂરી છે. એના વધારે ફાયદા મળે છે. Inhale, exhale, inhale, exhale. Okay. Opposite side, anti-clockwise. Inhale, exhale, inhale, exhale, inhale, exhale. Okay. હવે કરવાનું છે શોલ્ડર ઉપર. ફેસ ની એક્સરસાઇઝ થઈ ગઈ. હવે આપણે શોલ્ડર ઉપર આવવાનું છે. શોલ્ડર ની કેવી રીતના હાથને આ રીતના બેન્ડ કરીને રોટેટ કરવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay. Anti-clockwise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay. 1, 2, 3. Face ને પણ બેન્ડ કરવાનું છે. 4, 5, 6, 7, 8, 9, 10. Okay. હવે 1 and 2. જેટલું પણ બેક સાઈડ થાય આપણા બોડી એટલી બેક સાઈડ કરવાની છે. 1 and 2. 1, 2. Okay. 1, 2. 1, 2. 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Okay. હવે કમરની એક્સરસાઇઝ કરવાની છે. જેટલા પણ લોકોને કમરનો દુખાવો છે એ આ કમરની એક્સરસાઇઝ કરી શકે છે.
સાઈડમાં 1 2 3 4 5 6 7 8 9 and 10. ઓકે હવે રોટેટ કરવાની છે કમરને રોટેશન આપવાનું છે કઈ રીતના જુઓ 1 2 1 2 inhale exhale inhale exhale inhale exhale ઓકે હવે ફોરવર્ડ અને બેકવર્ડ કરવાનું છે ફ્રન્ટ બેન્ડિંગ એન્ડ બેક બેન્ડિંગ ઓકે કઈ રીતના જુઓ બંને હાથને આ રીતના પાછળ લોક કરવાના છે ઓકે પગને ખોલી દેવાના છે 1 2 3 and 4 1 2 3 4 5 ઓકે અહીંયા હાથ અહીંયા પાછળ જેટલા પણ લોકોને કમરનો દુખાવો હોય એ પાછળ આ રીતના હાથ રાખી શકે છે અથવા તો કમર ઉપર અહીંયા બેલેન્સ પણ રાખી શકે છે ઓકે 1 2 3 4 5 ઓકે હવે આપણે આવવાનું છે ગોઠણ ઉપર ગોઠણની જેટલા પણ લોકોને દુખાવો છે એ આ એક્સરસાઇઝ કરી શકે છે 1 2 3 4 ઓકે ઓપોઝિટ સાઈડ 1 2 3 4 ઓકે હવે આપણા પગના પંજાને આ રીતના અપ ડાઉન કરવાના છે 1 2 3 4 5 6 7 8 9 10 બીજા પગને ચેન્જ 1 2 3 4 5 6 7 8 9 10 ઓકે હવે પગના પંજાને રોટેશન આપવાનું છે આજે પગનો પંજો છે ને એ હલવો થયો આમ ના હલવો જોઈએ પગનો પંજો જ હલાવવાનો છે ઓકે 1 2 3 4 5 6 7 8 9 10 ઓકે હવે ઓપોઝિટ સાઈડ 1 2 3 4 5 6 7 8 9 10 okay opposite side 1 2 3 4 5 okay હવે કિક મારવાની છે કઈ રીતના જુઓ પગને સ્ટ્રેચ કરવાનું છે એકદમ ખુલ્લા પગને ઉપર લઈ જવાના છે સીધા પગને આ રીતના ઓપોઝિટ ઓકે આ પગ જમણો પગ અને ડાબો હાથ લેવાનો છે 1 2 3 4 5 6 7 8 9 10 ઓકે હવે સાઈડ કિક કરવાની છે 1 2 3 4 5 6 7 8 9 10 ઓકે હવે હાઈ કિક કરવાની છે જેટલા પણ લોકોને થાય એટલા લોકોને જ કરવાની છે બધાએ નથી કરવાની અથવા તો તમે ભીત કોઈ પણ દીવાલ હોય ને દીવાલ એનો ટેકો રાખીને પણ તમે કરી શકો છો જેટલા પણ લોકોને બેલેન્સ ના રહે એ લોકોને ઓકે હાઈ કિક 1 2 3
4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ઓકે, આ છે પગની એક્સરસાઇઝ. તો આપણે ફેસ થી લઈને પગ સુધીની દરેક એક્સરસાઇઝ કરી, રાઈટ? તો આ દરેક એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી છે. આમાં પણ એક હું તમને કહું ને કે થોડી વખત ઊંડા લાંબા શ્વાસ લેશું, પછી આપણે વાત કરીએ. કારણ કે એક્સરસાઇઝ કરીને આપણું જે બોડી વોર્મઅપ છે એકદમ ખૂબ જ વોર્મઅપ થઈ ગયેલું હોય, તો આપણને પરસેવો પડ્યો હોય, આપણું બ્લડ સર્ક્યુલેશન છે એ ખૂબ જલ્દી થવા લાગી હોય, તો એની માટે થોડા બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ કરવું ખૂબ જરૂરી છે. તો થોડી વખત 1-2 વખત બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ કરશું. બ્રીથ ઇન, તો મિત્રો આપણે એક્સરસાઇઝ કરીએ ને એની સાથે પણ એક લોજિક જોડાયેલું છે. કઈ રીતના? તો કે આપણે કોઈ પણ મશીન હોય આપણા ઘરમાં, ઇલેક્ટ્રોનિક મશીન, રાઈટ? તો એ આપણે કોઈ પણ વસ્તુ ખરાબ થઈ જાય તો આપણે સરખું ઇલેક્ટ્રિશિયન પાસે સરખું કરાવવા જવું પડે, રાઈટ? તો આપણું શરીર છે એ બગડી જાય તો આપણે કોની પાસે જવું પડે? ડોક્ટર પાસે સરખું કરાવવા જવું પડે, બરાબર? તો આપણે મશીન આપણું બગડી જાય તો એમાં કેવો અવાજ આવવા લાગે ને, કિચડ કિચડ કિચડ, હે? તો આપણા શરીર જો બગડી જાય ને તો આપણા શરીરમાં ગોઠણનો દુખાવો થઈ જાય મોટા સમયે. ઘણા બધા લોકોને ગોઠણનો દુખાવો થઈ જતો હોય છે. 30 વર્ષ કે 35 વર્ષ થાય ને કે એનાથી થોડું ઊભી વટે ને તો ગોઠણનો દુખાવો થઈ જાય, હાથનો દુખાવો ને બોડી પેઇન ને ઘણું બધું, કમરનો દુખાવો ને એવું બધું થવા લાગે, રાઈટ? તો આપણે ડોક્ટરની પાસે ના જવું હોય, જેમ આપણા મશીનને આપણે જામ થઈ જાય, જેમ કહીએ કે કોઈ પણ મશીન છે, કોઈ પણ ઇલેક્ટ્રોનિક મશીન, એને આપણે રેગ્યુલર યુઝ ના કરીએ ને તો એ જામ થઈ જાય અને બગડી જાય. એવી રીતના આપણા શરીરની અંદર આપણે રેગ્યુલર આપણે એક્સરસાઇઝ ના કરીએ ને તો આપણું શરીર પણ જામ થઈ જાય અને ડોક્ટર પાસે જવું પડે. તો રેગ્યુલર આપણે આ રીતના એટલી એક્સરસાઇઝ કરે ને તો કોઈ પણ ડોક્ટર પાસે જવું જ ના પડે અને આપણું બોડી છે ને એકદમ હેલ્ધી રહે, આપણે ખૂબ જ હેલ્ધી રહીએ અને આપણી અંદર રોગ પ્રતિકારક શક્તિ ભરપૂર માત્રામાં રહે, બરાબર? તો આ દરેક જાતના જે વાયરસ છે ને, વાયરસ તો આજે છે અને કાલે વયું પણ જશે, બરાબર? તો આપણું જે માનસિક રોગ છે ને, હું દરેક લોકોને કહેતી હોય છું ને તમને પણ કહેવા માંગુ છું કે આપણો જે માનસિક રોગ છે ને એ બહુ જ કાળથી ચાલુ આવે છે કે શું કરશું ને આને ઘણા બધા મેન્ટલી સ્ટ્રેસ લેતા હોય ને માનસિક રીતના નબળા હોય. તો આ માનસિક રીતના આપણું સંતુલન જાળવવા માટે, માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે, શરીરના શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રહેવા માટે આ દરેક જાતની એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. અત્યારે માણસો યોગનો ખૂબ ટ્રેન્ડ છે અને કોરોના વાયરસ ચાલી રહ્યું છે તો બધી જગ્યાએ લોકો યોગ એક્સરસાઇઝ ને જીમ ને ઝુમ્બા ને બધું કરે છે. યોગને હા, જીમ ઝુમ્બા છે બધી દરેક જગ્યાએ ચાલતું હોય છે, પણ યોગ છે ને એ ઘણી વખત એવું થાય કે એક પીરિયડ હોય, લોકોને આમ થાય ને કે યોગ કરવું છે તો યોગ કરે, પછી થોડી વખત પૂરું થઈ જાય કે ચલો હવે થાકી ગયા. પણ એવું નહીં, આપણે રેગ્યુલર આપણે યોગ કરવું ખૂબ જરૂરી છે. હું એવું નથી કહેતી કે તમે યોગ જ કરો, પણ એટલી એક્સરસાઇઝ તો રોજ થોડીક ને થોડીક એક્સરસાઇઝ ને પ્રાણાયામ તમે રોજ ને રોજ કરો જેનાથી તમારે ડોક્ટર પાસે જવું જ ના પડે. મોટી ઉંમરે કમરના કે ગોઠણના દુખાવા કે કોઈ પણ રોગ આપણી અંદર આવી જ ના શકે, રાઈટ? તો હવે આપણે ફૂલ બોડી વોર્મઅપ કર્યું, હવે આપણે એકદમ સ્પીડમાં એક્સરસાઇઝ કરવાની છે કે તમને લોકોને ખૂબ જ મજા આવી જાય ને. તો ઘણી વખત સ્પીડમાં આપણે એક્સરસાઇઝ કરીએ ને તો ખૂબ મજા આવી જતી હોય, તો એ ટાઈપની આપણે એક્સરસાઇઝ કરવાની છે શિવ તાંડવની ઉપર. ઓકે, રેડી?
ઓકે બીટ દરેકે બીટ ની સાથે કરવાનું છે બીટ આપણને મળશે ને મ્યુઝિક ના બીટ એ રીતના એકદમ સ્પીડ માં ઓકે 1 2 3 સ્ટાર્ટ 1 2 3 સ્ટાર્ટ દરેક એક્સરસાઇઝ આપણને રિપીટ પર કરશે ઓકે 1 2 3 સ્ટાર્ટ ઓકે ચેન્જ ટ્વિસ્ટ કરવાનું છે બોડી 1 2 ઓકે હવે ટ્વિસ્ટ આ રીતના બેન્ડ થવાનું છે પણ થોડું સ્પીડમાં ઓકે 1 2 3 4 ઓકે હવે એંગલ બનાવવાનું છે આ રીતના એંગલ બનાવવાનું છે આ રીતના ઓકે બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ કરશું 1 2 ઓકે 1 જેટલું બેન્ડ હોય 1 2 આ રીતે જ્ઞાન મુદ્રા બનાવવાની છે ઓકે હવે છે ને આપણે પવન મુક્તાસનના રોલ કરવાના છે પવન મુક્તાસન એક આસન છે આ રીતે પગના જે પંજા હોય ને પગના પંજા એની પર બેલેન્સ કરવાનું છે આ રીતે તો હવે એના રોલ કરવાના છે ઓકે સ્ટાર્ટ 10 ઓકે હવે હલ્લાસનના રોલ કરવાનું છે હલ્લાસન ઓકે હવે છે ને કઈ રીતના કરવાનું છે જુઓ થોડું સ્લોલી અને બ્રીથિંગ બ્રીથ આઉટ સ્ટાર્ટ રાખવાનું છે આ રીતના હાથને બેલેન્સ રાખવાનું છે અને પગને અપ કરવાનું છે અને હાથને પણ અપ કરવાનું છે ઓકે 1 2 3 okay opposite side 7 okay હવે sit ups કરવાનું છે sit up હાથ આ રીતના 1 2 3 4 5 6
ઓકે, હવે ફૂલ સિટઅપ કરવાનું છે. જેટલા પણ લોકો યંગ છે ને એની માટે ફૂલ સિટઅપ. 'હેતેશ્વી, આઈ થિંક આપણે રેપ અપ બી કરવું પડશે આજે. તો આઈ થિંક ટાઈમ ની ઉપર જતા રહ્યા આપણે. સોરી, તમે રેડી હો ત્યારે આપણે રેપ અપ કરીએ. આપણે ટાઈમ ની થોડા ઉપર જતા રહ્યા આજે. રાઈટ. ખ્યાલ જ ના આવ્યો. એક્ઝેક્ટલી ખ્યાલ નથી આવ્યો. આપણે અડધી કલાક ઉપર જતા રહ્યા છીએ. હા, રાઈટ. તો
અચ્છા, તમે એવું કહો કે અમારા લિસ્ટર્સ ને વ્યુઅર્સ ને એવું કહો કે આજે તો અમને ખરેખર મજા આવી ને આપણો આ વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં રહેવાનો જ છે, આકાશવાણી રેડિયો અમારી યુટ્યુબ ચેનલ છે એમાં, અને અમારા ફેસબુક પેજ પર બી છે. પણ આગળ જો તમને ફોલો કરવા હોય તો તમારી ડિટેલ્સ બી જણાવી કે કેવી રીતે તમને ફોલો કરે, અને કેમ કે તમારું એક્સપ્લેનેશન ઇઝ જસ્ટ પરફેક્ટ એમ, કોઈને બી જેને યોગની માહિતી જોતી હોય. થેન્ક યુ સો મચ. અને વી આર હોપિંગ કે તમારા વિડિયોઝ રેગ્યુલરલી આવતા જ હશે, સો અમારા વ્યુઅર્સ ફોલો કરી શકે. રાઈટ. તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો, હેતશ્રી સોમાણી. યુટ્યુબ ઉપર પણ તમે ફોલો કરી શકો છો, હેતશ્રી સોમાણી. અને ટ્વિટર પણ હેતશ્રી સોમાણી નામનું જ છે. તો આપણે ટ્વિટર છે, હેલો એપ છે, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ દરેક ઉપર હેતશ્રી સોમાણી મારું આઈડી છે. તમે મને સર્ચ કરી શકો છો. હું રેગ્યુલર પ્રાણાયામના બેનિફિટ, પ્રાણાયામ આસનના બેનિફિટ્સ અને આસન મુક્તિ જોઈ છું. તો તમે એમાં મને ફોલો કરી શકો છો. અને આઈ હોપ કે તમને દરેકને ખૂબ જ મજા આવી હશે. આ મારું સેશન છે એ તમને ગમ્યું હશે, અને તમને ફિટ રહેવા માટે જો તમે ફિટ રહી શકો ને એની માટે મારો જે આ થોડો સહયોગ જે છે ને એ મને ખૂબ જ ગમશે કે હું તમને મદદ કરી શકી તમને ફિટ રહેવા માટે, આ દરેક રોગથી દૂર રહેવા માટે. તો હું તમને ખૂબ જ તમારા દરેકનો ખૂબ આભાર માનું છું. ધન્યવાદ કે આપ સૌ મારી સાથે લાઈવમાં જોડાણા. હું આપ જે ગુજરાતી હેલ્પલાઇન ઓસ્ટ્રેલિયા પેજ છે અને એનો પણ ખૂબ જ આભાર માનું છું. અમિતભાઈ અને નયનભાઈનો પણ ખૂબ જ આભાર માનું છું. અને આપ બંનેનો તમે જે આજે એન્કર તમારા બંનેનો પણ ખૂબ જ આભાર માનું છું કે તમે આ શો છે હોસ્ટ કર્યો. આજે વાણી અને આજે પુનિતા, રાઈટ? તમારા બંનેનો પણ ખૂબ જ હું આભાર માનું છું. અને તમારા દરેકનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌ મારી સાથે જોડાઈ રહ્યા. અને આપ દરેક મને ફોલો કરી શકો છો. મેં જે તમને આઈડી આપ્યો એની અંદર તમારા કોઈ પણ ક્વેશ્ચન્સ છે એ તમે મને પૂછી શકો છો, તો હું તમને મદદ કરી શકીશ આગળ. અને ફરી એક વખત આઈ હોપ કે આપણે ફેસ ટુ ફેસ મળીએ અને હું તમને દરેકને એ લાભ લઈ શકું કે તમને દરેકને ફેસ ટુ ફેસ યોગા કરાવી શકું. તો મને ખૂબ જ આનંદ થાય. હું લાઈવ ઘણી બધી વખત છે લાઈવ ફેસ ટુ ફેસ કરાવતી હોય ને તો મારી સામે છે ને માંડ 15, 20 કે 25 જણા હોય, પણ લાઈવમાં મારી સાથે 100, 200 આઈ થિંક એમનો વિડિયો પાછો સ્ટોપ થઈ ગયો લાગે છે. કનેક્શન્સ. હા, I think we should wrap up, Vani. Sure. Yeah, Punita. I think a reconnect થાય છે. તો Yes, she's back here. જી. So હેતશ્રી, તમારો ખૂબ ખૂબ આભાર આજે અમારા શોમાં જોડાવા માટે અને અમારા બધા વ્યુઅર્સ ને યોગા શીખવાડવા માટે અને ફિટ રહેવાની હિદાયત કરવા માટે. Thank you so much. Thanks a lot. આભાર. આવજો. અરે વાહ, એક અલગ જ દુનિયામાં જતા રહ્યા ને આપણે. આઈ વિશ આપણે બટ આઈ એમ ગોઈંગ ટુ ફોલો ધ વિડીયો લેટર ઓન. પણ હવે આપણે ટાઈમની ઓલરેડી આગળ જતા રહ્યા છે અને હજી આપણે આજે 2 શોઝ છે. આપણા બધા વ્યુઅર્સને કહી દઈએ કે મેલબર્ન ટાઈમ 5:30 વાગે, 5:30 to 6:30. ઇન્ડિયાના 1 થી 2. ઇન્ડિયાના 1 થી 2. The lead singer Kairavi Butch of United Way of બરોડાના ગરબાથી આવે છે. તો હું તો બહુ જ એક્સાઇટેડ છું. મારા ચણિયાચોળી રેડી છે. આઈ હોપ તમારા બી હશે. હું તને એ જ પૂછવાની હતી કે વાણી, તું ચણિયાચોળી કાઢીને બેઠી છે કે નહીં? આપણે અહીંયા બેસીને જ ગરબા કરવાના છે. બિલકુલ. અને આપણો નેક્સ્ટ શો એના પછી કરાવી પછી વી હેવ વન મોર શો ટુનાઇટ. હા, 8:30 વાગે ડોક્ટર જગદીશ ત્રિવેદીનો, જે આપણને હસાવવાના છે, ખૂબ મજા કરાવવાના છે. સો વી આર લુકિંગ ફોરવર્ડ ટુ બોથ ધ શોઝ ટુનાઇટ. એબ્સોલ્યુટલી. રેપ અપ કરીએ પહેલા તમારા કોઈ બી સજેશન્સ હોય, અમારી એક્ટિવિટીઝ વિશે જાણવું હોય, કેમ કે અમારી બધી એક્ટિવિટીઝ કમ્યુનિટીને સપોર્ટ અને પ્રમોટ કરવા માટે છે. તો પ્લીઝ અમારો ફેસબુક પેજ છે, વિઝિટ કરો, ગુજરાતી હેલ્પલાઇન ઓસ્ટ્રેલિયા. અને અમારી યુટ્યુબ ચેનલ છે,
આકાશવાણી રેડિયો તથા અમારી વેબસાઇટ છે www.allinOnegujarati.org.au. એક સાથે રજા લઈએ, નેક્સ્ટ શોમાં મળીશું. આવજો ફ્રોમ આરજે વાણી એન્ડ RJ Punita. We'll see you soon. Signing off.